નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે આજે વાત કરીશું ટપક સિંચાઈ યોજના 2026. ટપક પર 85% સુધી સબસિડી મળવા પાત્ર છે. તો મિત્રો, આ યોજનામાં સબસિડી અને અરજી પ્રક્રિયા અને ફાયદા વિશે વાત કરીએ તો મિત્રો, ટપક સિંચાઈ એક એવી પદ્ધતિ છે જેમાં પાણી સીધું છોડને જળ સુધી ધીમે ધીમે પહોંચાડવામાં આવે છે. આ રીતે પાણીનો બગાડ ટાળાય છે અને છોડને જરૂરી જેટલું જ પાણી મળે છે. ટપક સિંચાઈ એટલે કે ડ્રીપ ઇરિગેશન એ એવી સિંચાઈ પદ્ધતિ છે જેમાં પાણી પાઇપ દ્વારા ધીમે ધીમે છોડીને જળ સુધી પહોંચાડવામાં આવે છે. આ પદ્ધતિમાં પાણી સીધું જ મૂળ સુધી જતું હોવાથી પાણીનો વ્યય ઓછો થાય છે અને ઝાડને જરૂર જેટલું જ પાણી મળે છે. મિત્રો, તો આપણે મિત્રો વાત કરીશું આજે કે ટપક સિંચાઈ યોજના 2026, જેમાં સબસિડી શું મળવાપાત્ર છે, તેની અરજી પ્રક્રિયા શું છે અને તેનો ફાયદો શું છે. ઉદ્દેશ જોઈએ તો પાણીની બચત અને ઉપજમાં વધારો થાય છે. લાભાર્થી જોઈએ તો ગુજરાત રાજ્યના ખેડૂતો માટે આ યોજના હાલમાં ખુલ્લી મૂકવામાં આવેલ છે. સહાયની રકમ જોઈએ તો નાના અને શ્રીમંત ખેડૂતોને 70% સુધી સબસિડી મળવાપાત્ર છે. તેની માન્ય વેબસાઇટ જોઈએ તો iKhedoot.gujarat.gov.in પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો. તો મિત્રો, લાભ વિશે વાત કરીએ તો સરકાર દ્વારા ટપક સિંચાઈ યોજના ચાલુ કરવામાં આવી છે. તેના લાભ શું થશે તે નીચે મુજબ આપવામાં આવ્યા છે, જેમાં ઉપજમાં 150% સુધીની વૃદ્ધિ થાય છે. પૂરથી પાણીનું પિયત કરવામાં આવે છે. તેના તુલનામાં 70% પાણીની બચત. આ રીતે બચાવેલ પાણીથી વધુ જમીનને પિયત આપી શકાય છે. પાકને પૂરતું પોષણ મળે છે અને ઝડપથી પાકે છે. પાક જલ્દી પરિપક્વ થવાના કારણે રોકાણનું ઉચ્ચ અને ઝડપી વળતર પ્રાપ્ત થાય છે. ખાતરના ઉપયોગની ક્ષમતા 30% વધી જાય છે. પાકમાં ખાતર, આંતર સંવર્ધન અને મજૂરીની મૂલ્ય ઘટી જાય છે. ખાતર અને રાસાયણિક પદાર્થો લઘુ સિંચાઈ પ્રણાલીના માધ્યમથી આપી શકાય છે. બિન ઉપજાઉ ક્ષેત્ર એટલે ખારાશવાળી, રેતાળ અને પહાડી જમીનના પણ ઉપજાઉ ખેતી હેઠળ લાવી શકાય છે. મહત્વની તારીખ વિશે વાત કરીએ તો ગોડાઉન સહાય યોજના હેઠળ લાભ લેવા માટે iKhedoot પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. પરંતુ મિત્રો, આપણે ટપક સિંચાઈ યોજના વિશેની વાત કરીએ તો અરજી કરવા માટે ખૂબ જ મહત્વની તારીખો છે, જેમાં ફોર્મ ચાલુ થવાની તારીખ એટલે કે આખું વર્ષ અરજી કરી શકાય છે. ઉપર આપવામાં આવેલ તારીખો ખૂબ જ મહત્વની છે. જો તમે લોકોએ હજુ ફોર્મ ભર્યું ના હોય તો જલ્દી ભરી લો, જેથી ટપક સિંચાઈ યોજનાનો લાભ તમને પણ મળી શકે. ટપક સિંચાઈનો હેતુ: સરકાર દ્વારા ટપક સિંચાઈ યોજના ચાલુ કરવામાં આવી છે. તેના હેતુ શું થશે તે નીચે મુજબ આપવામાં આવ્યા છે. તો પાણીની બચત: 40%થી 60% સુધી પાણી બચી શકે છે. ઉપજમાં વધારો એટલે કે છોડને સમતોલ પાણી અને પોષક તત્વો મળવાથી ઉત્પાદન વધે છે. જમીનની ઉર્વરતા જાળવાય એટલે કે વધારે પાણીથી થતું નુકસાન ટળાય છે. ઝાડમાં રોગ જીવાત ઘટે એટલે કે પાન અને ટાટ ભીના ન થાય તથા રોગ ઓછા થાય છે. મજૂરી ખર્ચ ઓછો એટલે કે પાઇપલાઇન દ્વારા સિંચાઈ થતાં મેન્યુઅલી મજૂરીની જરૂર ઓછી પડે છે. કૃષિમાં આધુનિક ટેકનોલોજીનો પ્રચાર: ખેડૂતોને આધુનિક માઇક્રો સિંચાઈ પદ્ધતિ તરફ પ્રોત્સાહિત કરવું. રોગ જીવાતનો ઘટાડો થાય છે, જેમાં પાન અને ઠાંડ ભીના ન થાય, રોગ ઓછા થાય છે. ખાતર સાથે આપવાની સગવડ એટલે કે ફર્ટિગેશન પદ્ધતિથી પાણીમાં ખાતર મિક્સ કરીને સીધું જળ મૂળ સુધી પહોંચાડી શકાય છે. સબસિડી વિશે વાત કરીએ તો ટપક સિંચાઈ યોજનામાં સબસિડી કેટલી મળશે તે નીચે મુજબ આપવામાં આવી છે. તો જરાક એને નજરમાં કરીએ તો નાના અને શ્રીમંત ખેડૂતોને 85% સુધી સબસિડી મળશે. અન્ય ખેડૂતોને 70% સુધી સબસિડી મળવા પાત્ર છે. બાગાયતી પાકો, શાકભાજી, ફૂલો અને કેટલાક અનાજ પાકો માટે યોજના ઉપલબ્ધ છે. ટપક સિંચાઈ સિસ્ટમમાં પાઇપ, ફિલ્ટર, વાલ્વ, ડ્રીપ વગેરે સામેલ છે. તો ટપક સિંચાઈ યોજના અરજી માટેની લાયકાત જોઈએ તો ટપક સિંચાઈ યોજના માટે સરકાર પણ આપશે સહાય. યોજના એ એવી સરકારી યોજના છે આશરે સૌંદર્ય જીવન ધરાવતા નાના કે નિયત ખેતીકાર જેમની જમીનની ખેતીમાં ઉપયોગ થાય છે. ટપક સિંચાઈ યોજનામાં કોણ લાભ લઈ શકે તે નીચે મુજબ આપવામાં આવ્યું છે. અરજદાર ખેડૂત હોવો જોઈએ. પોતાની કે ભાડે લીધેલ જમીનમાં ખેતી કરતો હોવો જોઈએ. યોજના માટે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલ પાકમાં સિંચાઈ કરવી જોઈએ. એક જ જમીન પર પહેલા આ યોજના હેઠળ લાભ લીધો ન હોવો જોઈએ. જરૂરી દસ્તાવેજો એટલે કે ટપક સિંચાઈ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. તેના માટે અમુક જરૂરી ડોક્યુમેન્ટ હોય છે. ટપક સિંચાઈ યોજના માટે કયા કયા દસ્તાવેજ જોશે તેની લિસ્ટ નીચે મુજબ આપવામાં આવેલ છે. તે દસ્તાવેજો તમારે અરજીમાં નાખવાના રહેશે મિત્રો, જેમાં સૌપ્રથમ આધાર કાર્ડ, 7/12નો ઉતારો અથવા જમીનનો પુરાવો, બેંક પાસબુકની નકલ, વીજ બિલની કોપી, મોબાઈલ નંબર અને પાણીના સ્ત્રોતની વિગત. ત્યારબાદ ટપક સિંચાઈ યોજના અરજી કઈ રીતે કરવી? તો ટપક સિંચાઈ યોજના માટે અરજી કરવા માંગતા વ્યક્તિઓએ અને તેમાં રસ ધરાવતા વ્યક્તિઓએ સૌથી પહેલાં ઉપર દર્શાવેલ માપદંડને અનુસરવું જોઈએ. ત્યારબાદ નીચે જણાવેલ માહિતી અનુસરવી. જો તમે ટપક સિંચાઈ યોજનામાં લાભ લેવા માંગતા હોવ તો ઓનલાઈન અને ઓફલાઈન અરજી કઈ રીતે કરવી તેના સ્ટેપ બાય સ્ટેપ નીચે મુજબ આપવામાં આવ્યું છે. તો સૌપ્રથમ તમારે કોઈપણ બ્રાઉઝરમાં iKhedoot.gujarat.gov.in ખોલી લેવાનું રહેશે. નવા હોય તો ન્યૂ રજિસ્ટ્રેશન, ફાર્મર રજિસ્ટ્રેશન કરો. ઓટીપી વડે મોબાઈલ વેરીફાઈ કરો. પહેલેથી જ એકાઉન્ટ હોય તો લોગિન કરો. ત્યારબાદ હોમ પેજ પરથી એગ્રીકલ્ચર અથવા હોર્ટિકલ
હોર્ટિકલ્ચર માઇક્રો ઇરિગેશન એટલે કે પર ડ્રોપ મોર ક્રોપ સેગમેન્ટ પસંદ કરો. આ પીડીએમસી સ્કીમ હેઠળ આવે છે. ત્યાંથી ડ્રીપ ઇરિગેશન એટલે કે ટપક સિંચાઈ પર એપ્લાય કરીને ક્લિક કરો. અરજી ફોર્મ ભરવું. તેમાં ખેડૂત, લાભાર્થી વિગતો, નામ, સરનામું, કેટેગરી, ત્યારબાદ જમીનની વિગતોમાં સર્વે નંબર, ગામ, તાલુકો, કુલ વિસ્તાર, પછી પાકની વિગતો, કયો પાક, વિસ્તાર, સિઝન છે. સિસ્ટમના પ્રકારમાં ડ્રીપ મુખ્ય ઘટકો એટલે કે મેઇન, સબમેઇન પાઇપ, ફિલ્ટર, કંટ્રોલ વાલ્વ, ડ્રીપર લાઇન. આ પીડીએમસી માર્ગદર્શિકામાં આવરી લે છે. જરૂરી દસ્તાવેજો અપલોડ કરો જેમ કે 7/12 અને બેંક પાસબુકને ફોટો. ત્યારબાદ અરજીને કન્ફર્મ કરવી બહુ જ મહત્વપૂર્ણ છે. ફોર્મ ભર્યા પછી સબમિટ કરો અને પછી કન્ફર્મ એપ્લિકેશન અવશ્ય કરો. અનકન્ફર્મ એપ્લિકેશન માન્ય ગણાતી નથી. પ્રિન્ટ લઈને રાખવાની રહેશે. અરજી પછી શું થશે તો તાલુકા કૃષિ કચેરી અથવા અધિકારી ચકાસણી, જેમાં ક્યારેક સાઇટ વિઝિટ અથવા ફિલ્ડ ઇન્સ્પેક્શન થાય છે. મંજૂરી બાદ ઇન્સ્ટોલેશન એટલે કે મંજૂરી મળ્યા પછી જ ડ્રીપ સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવો. ઘણા કેસમાં જ્યાં ટેગ, ફોટા, ઇન્સ્ટોલેશન ડોક્યુમેન્ટ અપલોડ કરવાની શરત હોય છે. બિલ, ફોટા સબમિટ, જેમાં સપ્લાય અથવા ખેડૂત દ્વારા જરૂરી પુરાવા સબમિટ કરવાના હોય છે. ત્યારબાદ ડીબીટી સબસિડી એટલે કે ચકાસણી બાદ સબસિડી સીધી બેંક ખાતામાં ડીબીટી દ્વારા જમા કરવામાં આવશે. અરજી સ્ટેટસ કેવી રીતે ચેક કરવું તો ખેડૂત પર એપ્લિકેશન સ્ટેટસ વિભાગમાં જઈ તમારા મોબાઈલ અથવા અરજી નંબરથી ટ્રેક કરી શકો છો. સામાન્ય કૃષિ સલાહ માટે કિસાન કોલ સેન્ટર 1551 અથવા 1800 180 1551 પર જઈને પણ કરી શકો છો. જિલ્લા અથવા તાલુકા કૃષિ કચેરીના અધિકારીઓનો સંપર્ક વિગતો રાજ્યોની કૃષિ વિગત વિભાગ સાઇટ પર ઉપલબ્ધ છે. સફળતાના ઉદાહરણો. ઘણા ખેડૂતોએ ટપક સિંચાઈ અપનાવીને પાણીનો ખર્ચ ઘટાડી ઉપજમાં 25 થી 30% વધારો કર્યો છે. ખાસ કરીને બાગાયતી પાકમાં આ પદ્ધતિ ખૂબ ફાયદાકારક સાબિત થઈ છે. અમદાવાદ જિલ્લાના એક ખેડૂત ભાઈએ 3 એકરમાં ટપક સિંચાઈ લગાવીને પાણીના ખર્ચમાં 50% બચત કરી અને દ્રાક્ષની ઉપજમાં 30% વધારો મેળવ્યો છે. પહેલા 2 દિવસમાં સિંચાઈ થતી હવે માત્ર 4 કલાકમાં થઈ જાય છે. ટપક સિંચાઈ યોજના શું છે તો ટપક સિંચાઈ યોજના હેઠળ ખેડૂતોને પાકને સીધું મૂળ સુધી પાણી પહોંચાડવા માટેની આધુનિક સિંચાઈ પદ્ધતિ લગાવતી વખતે સરકાર તરફથી સબસિડી આપવામાં આવે છે. કોણ આ યોજનાનો લાભ લઈ શકે છે તો ગુજરાત રાજ્યના ખેડૂતો જેઓ પાસે પોતાની અથવા ભાડે લીધેલ ખેતીની જમીન છે અને પસંદ કરેલ પાક ઉગાડે છે. કેટલા ટકા સબસિડી મળે છે તો નાના અને સીમાંત ખેડૂતને 70% સુધી અને અન્ય ખેડૂતોને 50% સુધી સબસિડી મળે છે. અરજી કેવી રીતે કરવી તો આ ખેડૂત પોર્ટલ પર જઈ ઓનલાઈન અરજી કરો, જરૂરી માહિતી ભરો, દસ્તાવેજો અપલોડ કરો અને અરજી કન્ફર્મ કરો. અરજી કર્યા પછી શું થશે? કૃષિ અધિકારી તમારી અરજી અને જમીન ચકાસશે. મંજૂરી બાદ સિસ્ટમ ઇન્સ્ટોલેશન થશે અને બિલ, ફોટા સબમિટ કર્યા પછી સબસિડી સીધી બેંક ખાતામાં જમા થશે. શું કોઈ પાક માટે ટપક સિંચાઈ યોજના મળી શકે છે તો મુખ્યત્વે બાગાયતી પાકો જેમ કે કેરી, દ્રાક્ષ, ડુંગળી, શાકભાજી, ફૂલ અને કેટલીક અનાજ પાકો માટે પણ ઉપલબ્ધ છે. સપ્લાય કોણ પસંદ કરે છે તો જીજીઆરસી દ્વારા માન્ય કંપનીમાંથી સિસ્ટમ ખરીદવી પડે છે. તો મિત્રો, ટપક સિંચાઈ યોજના ખેડૂતો માટે એક સોનેરી તક છે જેમાં પાણીની બચત, મજૂરીના ખર્ચમાં ઘટાડો અને ઉપજમાં વધારો 3 લાભ એકસાથે મળે છે. સરકારની સબસિડીનો લાભ લઈ આજથી જ આ પદ્ધતિ અપનાવો.